તો ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સના કોન્સ્ટેબલને કેવાયસી અપડેટના નામે સાયબર માફિયાઓએ શિકાર બનાવી 5.99 લાખનો ચૂનો ચોપડ્યો। ભરૂચ તાલુકાના યોગેશભાઈ ઠાકોર કે જે પોલીસ હેડક્વાર્ટર્સમાં આમ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, તેમના મોબાઈલ પર એક્સિસ બેંકના કર્મચારી બોલું છું તેઓ હિન્દી ભાષીનો કોલ આવ્યો હતો, જેમનો એક્સિસ બેંકમાં સેલેરી એકાઉન્ટ હોય અને કેવાયસી અપડેટ નહીં કરો તો એકાઉન્ટ બંધ થઈ જશે, ફરીથી ચાલુ કરાવવા માટે 1600 રૂપિયા ચાર્જ લાગશે તેમ જણાવ્યું। રાહુલ નામની વ્યક્તિએ હિન્દીમાં કોન્સ્ટેબલને એક્સિસ બેંકના કર્મચારીનો જ ફોન આવેલ છે તેમ માની કેવાયસી અપડેટ કરવાની તૈયારી બતાવી હતી, જે બાદ વોટ્સએપ નંબરથી લિંક મોકલતા પોલીસકર્મીએ પોતાના આધાર પાન સાથે ડેબિટ કાર્ડની ડિટેલ આપી હતી। જો કે બેંક અકાઉન્ટ ચેક કરતા તેમની પર્સનલ લોન પર રૂપિયા 7.38 લાખની ટોપઅપ લોન લેવાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું। આ ટોપઅપ લોનમાં જમા થયેલા નાણાં પૈકી ભેજા બાજુ દ્વારા 5.99 લાખ 7 અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા। પોતે સાયબર ક્રાઇમનો ભોગ બનતા તે અંગે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી, જેના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે।